નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇન્ટેલિજન્સ બ્યુરોની નવી ભરતી વિશે માહિતી મેળવવાના છીએ, જે આઈબીએ ઓલ ઓવર ઇન્ડિયામાં 5000 જેટલી ટોટલ વેકેન્સી બહાર પાડી છે। તો વિદ્યાર્થી મિત્રો, જેની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ તો નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોએ આ 5000 જેટલી વેકેન્સી બહાર પાડી છે, જે સિક્યુરિટી આસિસ્ટન્ટની છે। તો વિદ્યાર્થી મિત્રો, જે મિત્રો તમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થી મિત્રો માટે આ એક સુવર્ણ તક ગણી શકાય છે, જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની અંદર આવે છે, બરાબર। એક્ઝામનું નેમ જો આપણે જોઈએ તો તે પોસ્ટ કઈ છે તો સિક્યુરિટી આસિસ્ટન્ટ અને એક્ઝિક્યુટિવ એક્ઝામિનેશન, બરાબર। ટોટલ વેકેન્સી ઓલ ઇન્ડિયામાં 4987 એટલે આપણે 5000 જેવી સમથિંગ માની શકીએ, બરાબર। તમારે ઓનલાઈન એપ્લિકેશન તમારે કરવાની રહેશે, જેનું રજિસ્ટ્રેશન 26 તારીખથી ઓલરેડી ચાલુ થઈ ગયેલ છે। કઈ તારીખથી તો 26 તારીખે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે। વિદ્યાર્થી મિત્રોમાં મહત્વની વાત એ છે કે ક્વોલિફિકેશનની વાત કરીએ ને તો માત્ર 10 પાસ પર જ આ ભરતી થવા જઈ રહી છે। તો માત્ર 10 પાસ પર જ તમને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી મળવાની તક છે। તો જે વિદ્યાર્થી મિત્રો 10 પાસ હોય અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી કરવા માગતા હોય તેમના માટે આ સુવર્ણ તક કહેવાય, બરાબર। એજ રિલેક્સેશનની વાત કરીએ તો મિનિમમ 27 વર્ષ, બરાબર, જેમાં તમને કેટેગરી વાઇઝ રિલેક્સેશન મળવાપાત્ર છે। સિલેક્શન પ્રોસેસ તો ટાયર 1, ટાયર 2 અને ઇન્ટરવ્યૂ મોડ એટલે કે 3 સ્ટેજથી તમારે પાસ થવું પડશે આઈબીમાં નોકરી કરવા માટે। નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતમાં ટોટલ વેકેન્સી 338 જેટલી છે, 334 સોરી વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતમાં ટોટલ 334 જેટલી વેકેન્સી છે। અહીં આપણે જોઈ શકીએ છીએ અમદાવાદમાં 307, બરાબર, અમદાવાદમાં 307 છે, બરાબર, જેમાં અનરિઝર્વની 137, ઈડબ્લ્યુએસની 30, ઓબીસીની 77, એસસીની 17 અને એસટીની 46 વેકેન્સી છે, બરાબર। અલગ અલગ રાજ્ય બરાબર, તે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વેકેન્સી છે। અમૃતસરમાં આટલી છે, બેંગ્લોરમાં, પરંતુ વિદ્યાર્થી મિત્રો આમાં એવું છે ને કે તમે ત્યાંની લોકલ લેંગ્વેજ જાણતા હોય ત્યાં તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। આગળ વાત કરીએ તો નોટિફિકેશન 25 તારીખે આવ્યું હતું, બરાબર, 25 જુલાઈએ તમારું નોટિફિકેશન આવી ગયું હતું, આઈબીએ આપ્યું હતું, જ્યારે ફોર્મ ભરવાના સ્ટાર્ટ તમારા 26 જુલાઈ 2025થી ચાલુ થઈ ગયેલ છે અને લાસ્ટ ડેટ જોઈએ તો 17 ઓગસ્ટ 2025 છે, બરાબર। 17 ઓગસ્ટ 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો। ઓનલાઈન ફી ભરવાની પણ તારીખ 19 ઓગસ્ટ 2025 છે। તો વિદ્યાર્થી મિત્રો, વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો, બરાબર। 17 ઓગસ્ટ છેલ્લી છે અને 19 ઓગસ્ટ સુધી તમે ફી ભરવાની છે। આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ફીની વાત કરવાની છે, બરાબર। તો બધા જ કેન્ડિડેટ માટે રિક્વાયરમેન્ટ પ્રોસેસિંગ ફી 450 રૂપિયા ભરવાની છે અને જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસીને 100 રૂપિયા એક્સ્ટ્રા એટલે કે ટોટલ 550 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી એસટી તેમને 450 ફી ભરવાની રહેશે, જ્યારે ઈડબ્લ્યુએસ, ઓબીસી અને જનરલને ટોટલ 550 રૂપિયા ફી ભરવાની થશે। બીજું વિદ્યાર્થી મિત્રો, એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લઈએ તો મેં તમને જણાવ્યું કે 10 પાસ પર જ છે, બરાબર। ધ કેન્ડિડેટ મસ્ટ હેવ ડન મેટ્રિક્યુલેશન એટલે કે 10 પાસ, બરાબર। એજ લિમિટ 17-8 તમારી 17-8થી કરવાની રહેશે, બરાબર। એજની વાત થઈ ગઈ, બરાબર। એક્ઝામ પેટર્નની વાત કરીએ તો ટાયર 1, બરાબર, એટલે કે વિદ્યાર્થી મિત્રો ટાયર 1માં તમારે સીબીટી બેઝ, બરાબર, એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે, જેમાં 100 પ્રશ્નો હશે।
CBT બેઝથી પરીક્ષા લેવાની છે, બરાબર, જેમાં MCQ 100 MCQ હશે, બરાબર. તેમાં દરેકના મેથ્સ, રિઝનિંગ 20 માર્ક્સ, જનરલ અવેરનેસના 20 માર્ક્સ, પછી જનરલ સ્ટડીના 20 માર્ક્સ છે. ઓકે, જનરલ સ્ટડીના 20 માર્ક્સ છે. તો અને ટાયર 2માં ઓફલાઈન એક્ઝામ હશે, બરાબર, જેમાં રિટર્ન એક્ઝામ લેવાશે. એમાં તમારે 50 માર્ક્સની રિટર્ન હશે, બરાબર, જેમાં તમારે લોકલ લેંગ્વેજનું એ ફકરા જેવું આપશે, બરાબર, ઇંગ્લિશમાં, જેને તમારે લોકલ લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનું રહેશે. આપણે ગુજરાતી અને કચ્છી એમ 2 જગ્યાએ વેકેન્સી છે, તો ગુજરાતી અને કચ્છી ભાષા તમને આવડવી હોવી જોઈએ. પછી 10 માર્ક્સનું સ્પોકન એબિલિટી, બરાબર, તમને સ્પોકન કરવાનું છે, બોલવાનું છે, બરાબર. અને ટાયર 3માં પર્સનાલિટી ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂ હશે, લાસ્ટમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આમાં ઈચ્છતા હોય IBમાં નોકરી મેળવવા માટે, તો ફોર્મ ભરી શકો છો. ક્વોલિફિકેશન તો માત્ર 10 પાસ જ છે, બરાબર, તો ગ્રેજ્યુએશનની પણ જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો, જેથી તેમને આ એક્ઝામ ફોર્મ ભરવું હોય તો તે પણ ભરી શકે છે. બીજી કોઈ માહિતી જોઈતી હોય તો તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો વિડીયો અહીં પૂર્ણ કરીએ. વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.